ગુજરાતનું આ ગામ છે એશિયાનું સૌથી ધનવાન। જાણો દેશનું સૌથી સમૃદ્ધ ગામ કેવી રીતે બન્યું। જી હા મિત્રો, સામાન્ય જ્ઞાનનો વ્યાપ એટલો વિશાળ છે કે તે સંપૂર્ણ રીતે જાણવું અશક્ય લાગે છે। તેમાં ભારત અને વિદેશની માહિતી તેમજ સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે। સામાન્ય જ્ઞાન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ ઉપયોગી નથી, પણ આપણે રોજિંદા સમજણ અને વિચારવાની ક્ષમતા પણ વધારો કરે છે। આ જ કારણ છે કે લોકો હંમેશા તેને શીખતા અને સુધારતા રહે છે। જ્યારે આપણે મુસાફરી કરવાનું વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં વારંવાર વિદેશ પ્રવાસનો વિચાર આવે છે। ત્યાંની નવી જગ્યાઓ અને નવી માહિતી આપણે આશ્ચર્યચકિત કરે છે। પરંતુ જો આપણે ગામડાઓની વાત કરીએ તો આપણને એવી છાપ મળે છે કે ગામડાઓમાં રહેતા લોકો આર્થિક રીતે બહુ જ મજબૂત નથી। જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવું ગામ છે જે એશિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે। એશિયાનું સૌથી ધનાઢ્ય ગામ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે, જેનું નામ માધાપર છે। આ ગામ કચ્છ જિલ્લામાં આવેલું છે અને તેની આર્થિક સમૃદ્ધિ માટે પ્રખ્યાત છે। માધાપર ગામના રહેવાસીઓ પાસે સામૂહિક રીતે આશરે 7 કરોડની ફિક્સ ડિપોઝિટ છે। આ ગામમાં લગભગ 17 બેંકો છે જે 7600 પરિવારોને સેવા આપે છે। ગ્રામજનોએ આ બેંકોમાં એટલા પૈસા જમા કરાવ્યા છે કે તે એશિયાનું સૌથી ધનિક ગામ બની ગયું છે। ગુજરાતના માધાપર ગામમાં પટેલ સમાજના મોટા ભાગના લોકો રહે છે। 2011ની વસ્તી ગણતરી મુજબ આ ગામમાં લગભગ 17,000 લોકો રહેતા હતા, પરંતુ આજે આ ગામમાં 32,000થી વધુ લોકો રહે છે। આ ગામની સમૃદ્ધિથી મુખ્ય કારણ અહીંનું NRI બિનનિવાસી ભારતીય પરિવારો છે, જેઓ દર વર્ષે સ્થાનિક બેંકો અને પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયા જમા કરાવે છે। ગામમાં લગભગ 20,000 પરિવાર છે, જેમાંથી લગભગ 1,000 ને બચ્ચો એટલે કે 1200 પરિવારો વિદેશમાં રહે છે અને આ પરિવારમાંથી મોટા ભાગના આફ્રિકન દેશોમાં છે। આ પરિવારો દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી આ ગામમાં આર્થિક રીતે ખૂબ જ મહત્વનું બન્યું છે। આ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ બની ગયું છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ।